તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો લાસ્ટ વિડીયોમાં આપણે મધ્યક વિશે વાત કરી, બરાબર બેટા। તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 બરાબર, સ્વાધ્યાય 13.1ના બધા દાખલા આપણે કરીશું। હવે પહેલાં હું તમને કહી દઉં એક વાત કે સ્વાધ્યાય 13.1નો જે પહેલો દાખલો છે ને બેટા, એ આપણે પહેલી વિડીયોમાં 3 વાર ગણ્યું, અલગ અલગ રીતથી 3 વાર ગણ્યું છે, બરાબર। એ પહેલો દાખલો આપણો થઈ ગયો છે। તો આપણે શરૂઆત કરીશું બીજા દાખલા। તો વિદ્યાર્થી મિત્રો તમને બીજા દાખલાની રકમ દેખાઈ રહી છે, બરાબર। તો અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું પહેલાં તો એ સમજી લો। તો આપણે બેટા છે ને સ્વાધ્યાય 13.1ના દરેક દાખલામાં બેટા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, બરાબર। 3-4 દાખલા છે જેમાં અહીંયા જો પહેલાં તમે ક્યાંથી નક્કી કરશો કે પદ વિચલનની રીત? તો બેટા અહીંયા જો વર્ગ લંબાઈ સરખી છે બધામાં, 20-20-20-20નો છે, જો 500 થી 520, 520 થી 540, 540 થી 560। તો બેટા અહીંયા વર્ગ લંબાઈ સરખી હોય ને તો બેટા કઈ રીતનો ઉપયોગ કરવાનો? પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। તો આપણે પહેલાં શું શોધી કાઢીશું? તો બેટા xi। ચાલો તો xi શોધવા માટે આપણે શું કરીશું? મેં તમને શીખવાડ્યું છે કે અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2, બરાબર। તો અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2, મધ્ય કિંમત આપણને વર્ગની મધ્ય કિંમત મળી જાય। તો 500 વત્તા 1020 થાય બેટા। હવે 1020ના અડધા કેટલા થાય બેટા? બરાબર, ભાગ્યા 2, તો આપણને ખબર 510 થાય। હવે બેટા આ 510 આવી ગયું, બરાબર, આપણી મધ્ય કિંમત। તો અહીંયા આપણે લખી દેવાનું 510। હવે મેં તમને બીજી રીત પણ શીખવાડેલી, કઈ રીત? વર્ગ જો મધ્ય કિંમત શોધવી હોય તો આપણે આવું લખી દેવાનું, 500 થી 520 વચ્ચે શું આવે બેટા? 510 આવે કે ના આવે? તો આવી જાય। આ રીતથી કરો તો પણ ચાલે અને આ રીતથી કરો તો પણ ચાલે, બરાબર। બેટા આપણા પાસે અહીંયા આવી ગયું 510, બરાબર। હવે એમાં કેટલાનો વધારો કરવાનો છે? અહીંયા આપણને ખબર પડી જાય કે વર્ગ લંબાઈ કેટલી છે, તો કે 20-20નો। તો અહીંયા શું આવી જશે? 530, નીચે શું આવશે? 550, હજુ 20નો વધારો 570, હજુ 20નો વધારો 590। ચલો આ પતી ગયું, તમારો આવી ગયો xi, બરાબર। હવે આપણે શું શોધવાનું બેટા? ui, કારણ કે મેં કીધું છે તમને કે આપણે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરવાનો છે। જનરલી બેટા છે ને ખાલી સ્વાધ્યાય 13.1ના બેટા એવા 2 જ દાખલા છે, 2 થી 3 દાખલા છે જેમાં આપણે ધારેલા મધ્યકની રીત અથવા તો સીધી રીતનો ઉપયોગ કરીશું અથવા પ્રત્યક્ષ રીતનો। બાકી તો પદ વિચલનની રીતથી બધાનો જવાબ આવી જ જશે, બરાબર। તો હવે ચાલો ui, તો મેં તમને કીધું છે કોઈ એકને એ ધાર લો, તો તમે અહીંયા એ કોને ધારશો? તો હું આને એ ધારીશ, બરાબર। એ ધારું એની સામે શું મૂકી દેવાનું? 0, ઉપર -1 -2, અને નીચે શું? તો કે 1 અને 2, બસ આવી ગયું। હવે શું શોધીશું બેટા? તો કે fiui। ચાલો શોધી પાડીએ fiui, બરાબર। ચાલો હવે fiui તો સિમ્પલ જ છે બેટા। જો fiui કેવી રીતે શોધીશું? fi આપણો કારીગરોની સંખ્યા શું છે? આવૃત્તિ જ છે ને આપણી, તો આને fi કહેવાય, આને વર્ગ કહેવાય, બરાબર। તો અહીંયા શું કહે? fiui, તો 12 દુ -24, 14 એકા -14, 0 તો 0, 1 છંગુ 6, 2 10 દુ 20, બરાબર, પતી ગયું। હવે મેં તમને કીધું છે જો આવું આવે ને બેટા તો પહેલાં માઇનસ વાળાનો સરવાળો કરી દેવાનો। તો અહીંયા શું થઈ જશે બેટા? 38, બરાબર। 24 વત્તા 14 એટલે શું થઈ જશે? -38, અને નીચે શું છે? જો 20 વત્તા 6 એટલે 26। આ પ્લસ છે, પેલું માઇનસ છે, તો માઇનસ જ થશે, બરાબર। 8માંથી 6 જાય તો 2 અને 3માંથી 2 જાય તો 1, પણ કેવા? તો કે માઇનસ। તો સિગ્મા fiui શું આવી જશે? સિગ્મા fiui શું આવી જશે બેટા? બરાબર -12। ચાલો હવે આપણે સિગ્મા fi પણ સૂત્રમાં તો આપણે સિગ્મા fi પણ જોઈએ છે, બરાબર। તો સિગ્મા fi શું આવશે બેટા? સિગ્મા fi બરાબર, તો ડાયરેક્ટ આપણે સરવાળો કરી દઈએ, 12 વત્તા 14 વત્તા 8, બરાબર, વત્તા 6 અને વત્તા 10 એટલે ટોટલ કેટલો સરવાળો થશે બેટા? 50। જોઈ લો, એકવાર કરી લેજો, બરાબર। સિગ્મા fi શું થઈ જશે? 50। સિગ્મા fiui શું થઈ જશે? 12 -12। હવે ડાયરેક્ટ ચાલો બેટા આપણે સૂત્રમાં આ કિંમતો મૂકીએ। સૂત્ર શું છે આપણું? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fiui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। ચલો અહીંયા આપણા પાસે a શું આપેલું છે જોઈ લો, a અહીંયા તો કે 550 વત્તા સિગ્મા fiui શું આપેલું છે? તો કે -12, તો -12। સિગ્મા fi શું આપેલું છે? તો કે 50 ગુણ્યા h શું આપ્યું છે? તો h જો વર્ગ લંબાઈ છે ને હજુ પણ ના સમજ પડતી હોય ને, જો અહીંયા કે 500 થી 520 એટલે કેટલાનો વધારો? 20નો વધારો।
520 થી 540 કેટલાનો વધારો? 20નો વધારો, એટલે h એટલે વર્ગ લંબાઈ એટલે 20, બરાબર. હવે આ કિંમતો તમે મેં મૂકી, કોકને ના ખબર પડી હોય ને બેટા તો ફરતી એકવાર જોઈ લેવું. અહીંયા 550 વત્તા -12 એટલે આ માઇનસ હતા, -12/50 ગુણ્યા 20. અહીંયા આ 0 0 જતા રહે, બરાબર. 12 દુ કેટલા થઈ જાય બેટા? 24. તો 550 - 24/5. હવે આ ભાગાકાર કરી દો તો પણ ચાલે, અથવા તો તમે ભાગાકાર કરી દઈશું, બરાબર. 24/5 છે એટલે કરી દઈશું. પાય 5 ચોકું 20, એટલે અહીંયા રહેશે 4.5 8 40, એટલે 550 ઓછા 4.8, બરાબર બેટા. 550માંથી 4.8 જાય તો કેટલા રહે બેટા? તો સિમ્પલ છે, બરાબર. 550માંથી 4 જાય તો આપણે 546. હવે 46માંથી 0.8 જાય બેટા તો બરાબર, તો 545.2 રહે. હવે ના ફાવતું હોય ને કોઈને તો બેટા અહીંયા કરી લે, બરાબર. આ આવી ગયો બેટા તમારો x બાર, બરાબર. હવે આવી ગયા બેટા દાખલા નંબર 3 પર. આ છે બેટા મોસ્ટ આઈએમપી દાખલો. આ બેટા બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે, અને આ દાખલાઓને કહેવાય બેટા ખુટ્ટી આવૃત્તિવાળા દાખલા. આ છે એકદમ સિમ્પલ, પણ બેટા તમને છે ને આ દાખલો થોડો ટફ લાગી શકે છે, બરાબર. એટલે ધ્યાનથી સમજજો તો તમને આવડી જશે. અહીંયા આપણને બેટા ઓલરેડી મધ્યક આપી દીધું છે, બરાબર. અહીંયા મધ્યક કેટલું આપ્યું છે આપણને? મધ્યક બરાબર 18 અહીંયા આપી દીધું છે. નીચે x બાર બરાબર કેટલા આપી દીધા છે આપણને? 18 આપી દીધા છે, બરાબર. તો આપણે શું શોધવાનું છે બેટા? ખુટ્ટી આવૃત્તિ શોધવાની છે, બરાબર. આવૃત્તિ આ f આ શોધવાનું છે બેટા. આપણે આ f શોધવાનું છે. હવે બેટા આ દાખલો ધ્યાનથી સમજજો, તમને આવડી જ જશે, બરાબર. તો અહીંયા પહેલાં આપણે એક્સાઈ જે પ્રોસિજર કરતા હતા ને બેટા એ જ કરવાનું છે, બરાબર. તો અહીંયા એક્સાઈ, ચાલો એક્સાઈ શું આવશે? પહેલાં એક્સાઈથી ચાલુ કરીએ ને આપણે. ચલો એક્સાઈ શું આવશે? તો સિમ્પલ 11 અને 13. હવે જો મેં તમને કીધું છે ને 11 + 13/2, આવું કરી લો તો પણ ચાલે, અથવા તો પેલી રીત આપણી 11 12 અને 13, બરાબર. હવે 11 અને 13 પણ 24/2 એટલે 12 જ થવાનું છે, અને અહીંયા પણ આપણું 12 આવી ગયું. તો અહીંયા આપણે શું લખી દઈએ? 12, બરાબર. એટલે આપણું મધ્ય બિંદુ આવી રીતે મળી જાય, બરાબર. હવે નેક્સ્ટ પહેલાં આવી ગયું બેટા શું? 12. હવે અહીંયા 12માં કેટલા ઉમેરા? જો અહીંયા વધારો કેટલાનો થઈ રહ્યો છે કે 11 ને 13 એટલે 2 નો વધારો, એટલે 12માં 14. અહીંયા પછી શું આવશે બેટા? 16. 16માં 2 એટલે 18, 18માં 2 એટલે 20, 20માં 2 એટલે 22, અને 22માં 2 એટલે 24. આ તમારો આવી ગયો બેટા એક્સાઈ, બરાબર. હવે નેક્સ્ટ યુઆઈ. જો આ જે યુઆઈ આવે ને, અહીંયા એક વસ્તુ સમજજો. તે આવૃત્તિવાળા દાખલામાં બેટા એ હંમેશા જે એફ હોય ને એફ એને જ ધરવાનું. તો અહીંયા એફ વાળાને જ, બરાબર. તો અહીંયા ધર લીધું મેં એ, બરાબર. હવે કેટલા લોકો કહેશે સાહેબ કે આપણે તો વચ્ચેવાળી સંખ્યા નતા ધરતા? મેં તમને પહેલાં પણ કીધેલો, જ્યારે મધ્યક શરૂઆત કરીને આ રીત શીખવાડતો ત્યારે પણ, કે ભાઈ તમે એ તમારી મરજી હોય એને ધરી શકો છો, બરાબર. તો ખુટ્ટી આવૃત્તિવાળા દાખલામાં મેં હજુ કીધું જે આવૃત્તિ ના આપી ને એની સામે એ ધારી લેવાનું, બરાબર. તો ધાર લીધું. તો અહીંયા શું આવી જશે? 0. અહીંયા શું આવી જશે? -1, -2, -3, -4. નીચે શું આવી જશે? 1 અને 2. ચાલો આ આપણું પતી ગયું યુઆઈ. હવે નેક્સ્ટ બેટા, નેક્સ્ટ જોજો. નેક્સ્ટ આવશે શું? તો કે એફઆઈ યુઆઈ સાહેબ. ચાલો અહીંયા આવી ગયો આપણો એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ કેવી રીતે આવશે? તો કે 7 ચોકું -28, 3 છંગું -18, 2 નવું 18, 13 એકા -13, 0 નો 0, 5 એકું 5, અને 2 ચોકું 8. જો મેં જો આને એ ધાર્યું હોત ને બેટા તો શું થાત કે એફ પણ અહીંયા આવત, તો આપણને થોડી કેલ્ક્યુલેશનમાં તકલીફ પડે. એટલા માટે મેં અહીંયા એ અને ધાર લીધું. ખબર પડી બેટા? નેક્સ્ટ હવે અહીંયા શું આવશે? સિગ્મા એફઆઈ યુઆઈ, બરાબર. હવે જો આ બધાનો સરવાળો કેટલો આવી ગયો? 77 આવી ગયો, બરાબર. આનો સરવાળો શું આવશે? 8 ને 5 13, બરાબર. 7માંથી 3 જાય તો 4, અને 7માંથી 1 જાય તો બેટા 5, સોરી 6, બરાબર. -64 એટલે સિગ્મા એફઆઈ યુઆઈ શું આવી ગયું? -64. જો બેટા હવે જો કે સિગ્મા એફઆઈ પણ આપણે શોધવું પડશે, બરાબર. સિગ્મા એફઆઈ શું આવશે? તો આપણે અહીંયા ફરતી કરી લઈએ. 7 ને 6, પછી 7 ને 6 13, 13 ને 13 26, 26 અને 9 ને 9 18, 26 + 18 એટલે બેટા કેટલા થઈ જાય? 44. હવે આ શું આવશે? f + f. તો આપણું આ શું આવી ગયું? સિગ્મા એફઆઈ શું આવી ગયું? 44 + f. આપણું સિગ્મા એફઆઈ શું આવી ગયું? તો કે ભાઈ 44 + f, બરાબર. આટલું આવી ગયું. હવે જોજો ધ્યાનથી. તો અહીંયા આપણે મૂકી દઈશું
કિંમતો. જો આપણું સિગ્મા એફઆઈ આવી ગયું, સિગ્મા એફઆઈ યુઆઈ આવી ગયું, આપણા પાસે એચ પણ આપેલું જ છે, તો આપણા સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર શું છે આપણું? તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. બરાબર. હવે જો અહીંયા આપણને એ શું આપ્યું છે? તો કે એ આપણે શું ધારેલું? તો કે 20 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ શું આપ્યું? મીન્સ કે શું મળ્યું આપણને? તો કે -64 છેદમાં સિગ્મા એફઆઈ શું છે? તો કે 44 વત્તા એફ. હવે એક્સ બાર પણ અહીંયા આપણને આપી દીધું છે. કેટલું છે? 18. ગુણ્યા એચ શું આપ્યું છે આપણને? તો કે સાહેબ એચ આપણને 2 આપ્યું છે. જો અહીંયા જોઈ લેવાનું એકવાર એચ. 11 માં કેટલા ઉમેરીએ 13 થાય? તો કે 2. 13 માં કેટલા ઉમેરીએ 15 થાય? તો કે 2. બરાબર. તો આપણને એચ શું આપી દીધું છે? 2. હવે જો એકદમ સિમ્પલ, અહીંયા સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન આપજો. બરાબર. એકદમ સિમ્પલ. શું કરવાનું? પહેલાં તો જો આ 20 છે, આ 20 ને આ બાજુ લઈ જાઓ. ચાલો. તો કે 18 ઓછા 20, તો અહીંયા શું રહેશે? -64 છેદમાં 44 વત્તા એફ ગુણ્યા 2. બરાબર. 18 માંથી 20 માંથી 18 જાય કેટલા રહે બેટા? તો કે 2. પણ કેવા 2? -2. બરાબર. હવે અહીંયા શું છે? આ 2 છે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો 2 છેદમાં -2 છેદમાં 2. અહીંયા શું રહ્યું? 64 -64 છેદમાં 44 વત્તા એફ. હજુ જો બેટા ધ્યાનથી. હવે આ 2 જતા રહેશે એટલે અહીંયા શું રહેશે? -1 બરાબર. -1 બરાબર 64 -64 છેદમાં 44 વત્તા એફ. આ માઇનસ ઉડી જશે અહીંયાથી. માઇનસ શું થઈ જશે? પ્લસ. બરાબર. હવે આ 44 વત્તા એફ છે, સામે જશે, ભાગાકારમાં છે તો ગુણાકારમાં. બરાબર. તો 44 વત્તા એફ બરાબર 64. હવે જોજો, હવે આ 44 છે બેટા, અહીંયા સરવાળામાં છે, સામે જાય તો બાદબાકીમાં, તો એફ બરાબર શું થઈ જશે? 64 ઓછા 44. એટલે જવાબ શું આવી જશે બેટા? સીધું 20. બરાબર. આ આવી ગયો બેટા તમારો એફ. હવે આ દાખલામાં તમને બિલકુલ ના સમજ પડી હોય ને તો એકવાર રિપીટ કરીને જોઈ લેજો. તો હું ફરીથી સમજાવી દઉં છું. જો પહેલાં શું કરવાનું? પહેલાં આપણે આવૃત્તિ લખી દીધી. બરાબર. એક્સઆઈ તો તમને શોધતા આવડશે જ. પછી જે એફ, આ ફરતી હું કહું છું, એફ આપેલું હોય ને, આવૃત્તિ ખુટ્ટી આવૃત્તિ મીન્સ કે જે ના આપ્યું હોય ને એને જ એ ધારવાનું, એન સામેના એક્સઆઈને એ ધારવાનું. બરાબર. ધાર લીધું. પછી આપણા પાસે સિગ્મા એફઆઈ આવી ગયું, સિગ્મા એફઆઈ યુઆઈ આવી ગયું, અને કિંમતો મૂકીને આપણે જવાબ લાવી દીધો. આ આવી ગયો બેટા તમારો દાખલા નંબર 3 નો જવાબ. શું આવી ગયો? એફ બરાબર 20. તો બેટા આ છે દાખલા નંબર 4. બરાબર. હવે દાખલા નંબર 4માં આપણે ફરતી એ જ રીત. બરાબર. એક્સઆઈ શોધી લઈશું પહેલાં તો 65 અને 68. બરાબર. એક્સઆઈ શોધવા માટે આપણે મધ્ય કિંમત મેં કીધું છે તમને કે 65 વત્તા 68 છેદમાં 2. બરાબર. શું આવે? 133. 65 વત્તા 68 એટલે 133 છેદમાં 2. એટલે આવી જાય એપ્રોક્સ શું? 66.5. બરાબર. આવું જવાબ આવે. પણ પહેલી રીતે આપણે કરીએ ને, મેં બીજી રીત પણ તમને શીખવાડી છે. શું? તો કે 65 66 67 અને 68. બરાબર. તો અહીંયા જો, અહીંયા મધ્ય બિંદુ ક્યાં મળે આપણને? તો આ 2 અને આ 2 છોડીએ તો અહીંયા મળે, તો અહીંયા પર એ જ આવે 66.5. બરાબર. ખબર પડી બેટા? બંને રીતથી તમે શોધી શકો. તો અહીંયા એક્સઆઈ. બરાબર. તો પહેલું શું આવી ગયું? 66.5. 66 અને આપણે અહીંયા વધારો કેટલાનો છે બેટા? તો કે 3 નો. બરાબર. 66 વત્તા 3 એટલે કેટલા? 69.5 વત્તા 3 તો કેટલા આવી જશે બેટા? 72.5 75.5 78.5 81.5 અને બેટા 84.5. બરાબર. આ આવી ગયો આપણો એક્સઆઈ. બરાબર. અહીંયા આવશે બેટા યુઆઈ. હવે યુઆઈ તમને શીખવાડ્યું જ છે કે શું કોઈ પણ એક મધ્યબિંદુ લઈ લેવાનું. તો હું અહીંયા લઈ લઉં 75.5 ને એ લઈ લઉં છું. બરાબર. તો અહીંયા શું આવી જશે? 0 -1 -2 અને -3. 1 2 અને 3. હવે અહીંયા આવશે બેટા એફઆઈ યુઆઈ. ચાલો, હવે એફઆઈ યુઆઈ તો આપણે સિમ્પલ 2 તરી -6 2 ચોકું -8 1 તરી -3. બરાબર. અહીંયા 0 ના 0 1 સત્તું 7 2 ચોકું 8 અને 8 3 દુ 6. બરાબર. સિમ્પલ. 8 ને 6 14 ને 3 17 -17 અને અહીંયા
8 ને 6 14 ને 7 21 બરાબર. હવે સીધું સીધું ગણિત છે બેટા કે 21 માંથી 17 જાય તો બેટા કેટલા રહે 4 રહે બરાબર. અહીંયા આપણા પાસે શું આવી ગયું બેટા સિગ્મા એફઆઈ યુઆઈ શું આવી ગયું બેટા તો કે 4 બરાબર. અહીંયા સિગ્મા એફઆઈ આપણે શોધી લઈએ બરાબર. સિગ્મા એફઆઈ બરાબર તો આ શું આવશે 2 4 6 3 9 9 ને 8 17 17 અને 7 એટલે 24 24 ને 4 28 ને 2 30 આપણે સિગ્મા એફઆઈ આવી ગયું 30 સિગ્મા એફઆઈ યુઆઈ આવી ગયું 4 બરાબર. બેટા જો અહીંયા સિગ્મા એફઆઈ બરાબર 30 સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 4 તો આપણે કિંમતો મૂકી દઈએ આપણા સૂત્રમાં. આપણું સૂત્ર શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h બરાબર. એ શું છે તો આપણે 75.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ શું છે આપણા પાસે તો કે 4 સિગ્મા એફઆઈ શું છે આપણા પાસે તો કે 30 અને h શું છે તો કે h અહીંયા જોઈ લેવાનું બેટા વર્ગ લંબાઈ 65 માં કેટલા ઉમેરીએ તો 68 આવે તો કે 3 બરાબર. જો આ આપણે કિંમતો મૂક્યા પછી અહીંયા જો 10 તરી 30 75.5 વત્તા હવે મેં તમને એક વસ્તુ શીખવાડેલી જ્યારે મધ્યકનો પહેલો વિડીયો મૂક્યો ને ત્યારે જ કે ભાઈ કોઈના છેદમાં 10 હોય ને તો આપણે 1 પોઈન્ટ ખસી જવાનું એટલે શું આવી જશે 75.5 વત્તા 0.4. આ મેં તમને શીખવાડ્યું છે. અત્યારે એવું હોત સમજો કે 4 છેદમાં 100 હોત તો આપણે કેટલા પોઈન્ટ ખસવાના 2 ખસવાના. કેવી રીતે તો કે ભાઈ 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ એટલે શું આવી જશે 0.04 આવી જાય બરાબર. એવી જ રીતે આ 10 તો 75.5 વત્તા 4 એટલે 75.9 બરાબર. આ આવી ગયો બેટા તમારા દાખલા નંબર 4 નો જવાબ.